મોટી ભેટ 25 લાખ લાભાર્થીઓના ખાતામાં 10,000 રૂપિયાની સહાય જમા કરાવાઈ। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યની મહિલાઓના સર્વાંગી કલ્યાણ માટે એક અત્યંત મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા 25 લાખ મહિલાઓના બેંકના ખાતામાં પ્રત્યેકને 10,000 રૂપિયાની આર્થિક સહાય સીધી રીતે જમા કરાવી છે। સરકારની આ મુખ્ય યોજના હેઠળ મહિલા સશક્તિકરણ અને આર્થિક સ્વાવલંબનને વેગ આપવા માટે કુલ 2500 કરોડ રૂપિયાની માતબર રકમનું વિતરણ કરવામાં આવ્યું છે। પટના ખાતે આયોજિત એક સત્તાવાર કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વીજાણુ માધ્યમથી એકસાથે આ ભગીરથ કાર્ય સંપન્ન કરીને લાખો મહિલાઓને આર્થિક સુરક્ષા પૂરી પાડી હતી। આ યોજના ખાસ કરીને રાજ્યની દીકરીઓના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે તૈયાર કરવામાં આવી છે। આ પ્રોત્સાહક આર્થિક સહાયથી ઉચ્ચ અભ્યાસ કરતી યુવતીઓનો મોટો સંબળ મળશે અને તેમના વાલીઓ પરનો આર્થિક બોજ હળવો થશે। વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આ રકમ સીધી લાભાર્થીઓના ખાતામાં હસ્તાંતરિત થવાની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા આવશે અને વચેટિયાઓની ભૂમિકા સંપૂર્ણપણે નાબૂદ થશે। આ યોજનાના સફળ અમલીકરણ માટે રાજ્યના શિક્ષણ અને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ઝીણવટભરી પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી, જેના પરિણામે આટલી વિશાળ સંખ્યામાં મહિલાઓ સુધી લાભ પહોંચાડી શકાયો છે। મુખ્યમંત્રી નીતિશ કુમારે આ પ્રસંગે જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે બિહારના વિકાસમાં મહિલાઓનો ફાળો અત્યંત મહત્વનો છે અને તેમને શિક્ષિત તેમજ આર્થિક રીતે સક્ષમ બનાવવું એ જ સરકારનું મુખ્ય લક્ષ્ય છે। આ કલ્યાણકારી યોજનાના માધ્યમથી રાજ્યમાં દીકરીઓના શિક્ષણ દરમાં નોંધપાત્ર વધારો થશે અને બાળ લગ્ન જેવી સામાજિક કુપ્રથાઓ સામે લડવાની શક્તિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આ નિર્ણયને પગલે બિહારના લાખો પરિવારોમાં હર્ષની લાગણી ફેલાઈ છે અને સામાજિક સ્તરે આ પગલાંને સ્ત્રી સશક્તિકરણની દિશામાં એક ઐતિહાસિક ઉદાહરણ ગણવામાં આવી રહ્યું છે।